સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગત ચોમાસું હતું એમાં અતિ ભારે વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો અને એ પાક નિષ્ફળતાનું જે વળતર ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવવું જોઈએ એ ચૂકવવામાં આવેલ નથી અને પસંદગીના અમુક ગામડાઓની અંદર અમુક ખેડૂતોને જ આ વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે મોટા ભાગના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી. લગભગ 1 હેક્ટરે 22,000 જેટલી રકમ એ ખેડૂતોને ચૂકવવાની થાય છે, એ ખેડૂતોને ચૂકવવામાં આવી નથી. એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ ખેડૂતોની અંદર ભારે આક્રોશ અને અસંતોષની લાગણી છે. બીજી તરફ જે જમીન માપણીની કચેરી છે, DLR ની કચેરી છે, ત્યાં વર્ષોથી ખેડૂતો પોતાની જમીન માપણી માટે ધક્કા ખાઈ રહ્યા છે. કોકની જમીન 2 હેક્ટર હોય એની જગ્યાએ 2.5 હેક્ટર થઈ ગઈ છે, કોઈની 1.5 હેક્ટર જમીન કપાઈ ગઈ છે, કોઈની જમીનની જગ્યા બદલાઈ ગઈ છે, કોઈના નકશા બદલાઈ ગયા છે અને તેના કારણે ખેડૂતો વારંવાર DLR ની કચેરી ધક્કા ખાય છે અને તેમની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી. ત્યાંના મુખ્ય અધિકારી શ્રી અઠવાડિયામાં એક જ દિવસ 2 કે 3 કલાક માટે આવે છે અને બીજી કચેરીની અંદર પણ એમનો ચાર્જ હોવાના કારણે એ ખેડૂતોની કોઈ સમસ્યા હલ થતી નથી અને આખરે ખેડૂત બિચારો ભાડા ભરીને સુરેન્દ્રનગરના ધક્કા ખાય અને સરકારને કોસી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે આગામી 21 તારીખે 21/4/2025 સોમવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરની અંદર રાજ ચોકમાં પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી એ રેલી સ્વરૂપે ખેડૂતો જઈ અને કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે અને ખેડૂતોની સમસ્યા તાત્કાલિક નિવારવા માટે થઈને આપણે એમને વિનંતી કરવાના છીએ. માટે હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે જો તમને પાક સહાયની વળતર મળ્યું ના હોય, જો તમને જમીન માપણીના પ્રશ્નો સતાવતા હોય તો તમે ચોક્કસથી 21 તારીખે ભૂલ્યા વગર સુરેન્દ્રનગરમાં રાજ ચોકમાં આંબેડકર ચોકે આવી જજો. તમે જે કંઈ અરજીઓ કરેલી હોય અરજીઓની નકલ પણ લેતા આવજો, સાથે એક નવી અરજી પણ લખીને લાવજો કલેક્ટર શ્રી ઉપર લખીને, કે જે અરજી આપણે ત્યાં કલેક્ટર શ્રીને પણ આપી શકીએ. જો હવે લડીશું નહીં તો પાક્કું માની લેજો કે હવે આપણે ગુલામ બનવાથી દૂર નથી. સંઘર્ષ એ જ એકમાત્ર કલ્યાણ છે. માટે આપ સૌને મારી વિનંતી છે કે આગામી 21 તારીખે સોમવારે સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યાની અંદર તમામ ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર આવે અને આપણે કલેક્ટર શ્રીનું ધ્યાન દોરીશું.